પવિત્ર આત્મા દરેકના હૃદયને કબજા લઈ લે યેશુના નામમાં. Healing the power in the name of Jesus. બીમારથી આવ્યા હોય, ખેરાઈને જીવનમાં દુઃખી થઈને આવ્યા હોય, આજ આ તારા વચનને સાથે તેમને આ વચન સાંભળતાની સાથે સાજા થઈ જાય યેશુના નામમાં. મને સાંભળનાર આખા દુનિયામાં લોકો સાંભળશે પ્રભુ યેશુના નામમાં. તેઓના હૃદય બદલાઈ જાય. હાલેલુયા. હિંમત આવી જાય, આશા આવે. દેવ કૃપાનું તમારા મહિમા થવા દે યેશુ પ્રભુ નામમાં. આમેન. સંદેશ છે નોતરાની આશા. પરમેશ્વર જે આમંત્રણ આપણને પરમેશ્વરે આપ્યું છે તેની આશા. હાલેલુયા, હાલેલુયા. ગીત શાસ્ત્ર 33 અધ્યાય અને 18મી કલમ આપણે વાંચીએ. 18 અને 19. જુઓ, યહોવાના ભક્તો તથા તેની કૃપા પર આશા રાખનારા, તેની કૃપા પર આશા રાખનારા તેની કૃપા દ્રષ્ટિ છે. હાલેલુયા. યહોવાના ભક્તો તેની કૃપા પર આશા રાખનારા, તેના પર તેની કૃપા દ્રષ્ટિ છે. હાલેલુયા, હાલેલુયા. મિત્રો, પહેલી નોતરાની આશા, તો પહેલી આશા એ છે કે તેની કૃપા પર આશા રાખનારા. ઈશ્વરની કૃપા, આપણી આશા ઈશ્વરની કૃપા પર છે. મિત્રો, આપણે આશજી હા દેવની કૃપા પર હા. હાલેલુયા, હાલેલુયા. દેવ મિત્રો, દેવની કૃપા પર આપણી આશા. થોડાક ભાવ ની आशा का मावर देव कृपा कर रहा. अपनी आशा से કે આપણે દેવની કૃપા પર. હાલેલુયા. કારણ કે તેની કૃપાનો નજર આપણા પર છે. દેવની કૃપાનો નજર આપણા પર છે. 19મી કલમ. જેથી તે તેઓના જીવને મોતથી બચાવે અને દુકાળને સમયે તેઓને જીવતા રાખે. હાલેલુયા. દેવની કૃપા તો એ છે કે દેવ આપણને મોતથી બચાવે છે. હાલેલુયા. મોતથી બચાવે છે. અઠવાડિયા દરમિયાન હારે મોતથી પરમેશ્વર ઘણા લોકોને બચાવે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, પ્રભુની કૃપાથી પરમેશ્વર તે મરણના વેદનાથી, મરણકારક બીમારીથી ઘણા લોકોને બચાવી દીધા છે. પ્રિય મિત્રો, પ્રભુની કૃપાથી આપણને પણ બચાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. 42 અને પહેલી કલમ આપણે વાંચીશું. એટલા માટે પરમેશ્વરે આપણને મોતથી બચાવ્યા છે. તો દેવનું વચન એમ કહે છે કે જેમ પાણીને નાળને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. દેવ જો આપણા બચાવના તો દેવને માટે આપણે તલપુલા, દેવને માટે આપણે મિત્રો, દેવને માટે આપણે આપણી તલપ છે. દેવ ને માટે, દેવના વચનને માટે, દેવની ભક્તિને માટે, દેવના આરાધનાને માટે, દેવના નજીક જવાને માટે. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેશુ મસીહ કે. તેના નોતરાની આશા તો એ છે કે આપણી ઉપર દેવની કૃપા દ્રષ્ટિ છે. હાલેલુયા, હાલેલુયા. થોડાક ભાવ સુધી વિશ્વાસ રાખતા સમાવર પણ દેવની કૃપા, દેવની દયા. હા કા નહીં, હા કા નહીં. પ્રિય મિત્રો, એ અઠવાડિયામાં પૂરા અઠવાડિયા સેવામાં હતા. મહારાષ્ટ્ર ગયેલ. મહારાષ્ટ્રમાં સભા પૂરી हुई नहीं, सभा नहीं पूरी हुई नहीं. एक सभा पूरी हुई नहीं, दूसरी सभा आड़ोकोनी सभा थी, તેવામાં જાય રહે. અચાનક કોઈ પ્રિય મિત્રો મારા શરીરમાં હુમલા हुई गया, જબરદસ્ત દુખાવા हुई गया અને એક જગ્યામાં ઉભા હતા. અરે પીડા મારા શરીરમાં હોવા લાગી. અને પ્રિય મિત્રો ઉભા રહી ગયા.
दुसरा कोई હતા તેની મદદ લેવાसाठी ઈચ્છાવાની ભૂઈની પણ માં કાંઈ જ તેલા નહીં सांगना એક જ જાગો ઉભા રહી હતા થોડીકમાં સામે જ મને સામે જ એક ભાઈ હતા તો હાથ ઊંચા કરના અને ચમક 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 ફિરના ને જાય પડના જેમ તેમ આખા ધામ દીવાના માં પણ તીસે પરિસ્થિતિમાં પણ ધામ દી ગયું दुसऱ्याला धावनात पण त्याला आपले मित्र त्याला धरणात पण उभा राखी राहिला मतलब त्याला आडा पाडी दिला आणि लेकुच ते तो मित्र बेहोश हो गया तेनी हालत हुई गई एक बेन सांगा ती प्रार्थना करा मित्र माने वंगमाच तो होता त्याला मग प्रार्थना कर दिली प्रार्थना કરી તેને સાતીवर ખાપતુલા બિલગનાવ અને ત્યાર પછી તેને જવાબ બી ટાકા તે ભેરલા બિલગના અને તરત જ તેને એમ્બ્યુલન્સ પર ફોન કરેલો એટલે એમ્બ્યુલન્સ પણ જાગજ હતી એમ્બ્યુલન્સ બી ગઈ એમ્બ્યુલન્સમાં પેલા ભરી દીધા અને મિત્રો માનવ શરીરમાં દુખાતા અને પાણી હતા તક પાણી વેચાતા દીધા સીધા થોડાક રેસ્ટ કરना અને પ્રભુની શાંતિ લીધી તો પ્રિય મિત્રો इस समय में परमेश्वर आप और कृपा कर हालेलुया 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 यिर्मयाह 17 अध्याय અને 17મી કલમ થી 18મી કલમ પ્રિય મિત્રો દેવ हाँ देवनी कृपा दृष्टि अपावर रहा नंबर 2 दूसरा नंबर ની ગોટ હા કે આપની આશા છે કે તે આવશે અને દુઃખનો અંત લાવશે प्रिय मित्रों ये धरती पर परमेश्वर फरीवार येवला आ धरती पर परमेश्वर यीशु ख्रिस्त फरीवार આવવાનું છે અને આ પૃથ્વીને દુઃખનો અંત લાવી દેશે હાલેલુયા हालेलुया થોડાક ભાવથી વિશ્વાસ કરતા હસ કે ફરીવાર यीशु ख्रिस्त ये धरती पर येवला फरीवार અને એ ધરતીના જે દુઃખો હા તેના અંત દીજેલ પ્રિય મિત્રો આપણે કામ કરેલા છે એનો અંત આવી જશે અને હા પ્રિય મિત્રો દરેક દુઃખ બીમારીનો અંત આવશે પણ પ્રિય મિત્રો વચનમાં લખેલું છે હા પ્રભુ આવશે દૂતો સાથે આવશે રણસિંગડા નાદ સાથે હા પ્રિય મિત્રો ગાજવીજના ધડાકા સાથે પરમેશ્વર આવશે અને જેવો પ્રિય મિત્રો પૃથ્વીના ધૂળમાં ઊંઘેલા છે તેવો પ્રિય મિત્રો જાગી ઉઠશે એમ લખેલું છે હાલેલુયા हालेलुया पृथ्वीना धूळમાં જે નીચેલા હતા એટલે કે જે મરણ પામેલા આપણે ઢાટેલા હતા તે જાગી ઉઠી અને પ્રિયત્રો જે વ્યક્તિ પ્રભુ યેસુ ખ્રિસ્ત પર નિવિશ્વાસ કરલા તેની જાગી ઉઠત તે આજુ ધૂળમાં નીચેલું જ રહેતી અને જે પૃથ્વી પર પ્રભુ પર વિશ્વાસ કરે ના તેઓ રૂપાંતર હોઈ જતી અને પ્રિયત્રો તેના શરીર બદલાય છે જે હા પ્રિયત્રો આત્મિક શરીરમાં બદલાય છે અને जी शरीर हाथ बदला जेल पण कदाच पति विश्वास करना तो बदला जेल पत्नी नहीं विश्वास करनी तो नहीं बदलाणार तो ये याद રાખજા हालेलुया हालेलुया એટલા માટે હા રોમન 8:18મી કલમ વાંચે કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવા યોગ નથી કેમ કે સૃષ્ટિની ઉત્કંઠતા દેવના છોકરાના પ્રગટ થયાની વાટ જોયા કરે છે કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાં મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે પ્રિય મિત્રો એ સૃષ્ટિ પણ હા પ્રિય મિત્રો દેવના આધીન થઈને તે પ્રિય મિત્રો સ્વાધીન થઈ છે જગતના રહેવાસીને રાખવા માટે પણ મિત્રો આ સૃષ્ટિ પણ વચન એમ કહે છે જેણે તેને સોંપ્યું છે તેની રાહ જોઈ રહેલી છે હાલેલુયા હાલેલુયા જે હા મિત્રો એક મુક્તિ મેળવવાની રાહ જોઈ રહેલી છે
ही धरती ही वाट हेरानी कदो मला मुक्ती मिळेल आणि हे दुनियाना पापी लोक नष्ट होई जाती એટલે પૃથ્વી પણ હા તે કંટાળી ગહેસા એના અર્થ હોઈ શકે હાલેલુયા એટલા માટે હા બીજો પિતર તેના ત્રીજો ધ્યાન 12મી કલમ છે હા બીજો પિતર ત્રીજો ધ્યાન 12મી કલમ હા બીજો પિતર ત્રીજો ધ્યાન 12મી કલમ દેવના જે દિવસે આકાશો સળગીને લય પામશે અને દેવના દિવસે એમ કહેશે આકાશો સળગીને લય પામશે તથા તત્વો બળીને પીગળી જશે અને જે તેમાં જે તત્વો છે તે દરેક બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાથી હા તમારે અપેક્ષા રાખવી હા મિત્રો અને વચન એમ કહે છે કે આ સગળો નાશ પામશે એટલા માટે હા તેના હા તે આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી હા તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે તેની વાટ જોઈએ છે હાલેલુયા હાલેલુયા પ્રિય મિત્રો આકાશ બાળીને હા તે નાશ કરી દેવામાં આવશે કોણાક ભાવતું આકાશ લહેરી નાશ આકાશ હને આકાશના બાળીને નાશ કરી દેવામાં આવી પ્રિય મિત્રો અને પૃથ્વી જાતી રહી અને પ્રિય મિત્રો દેવના વચન એ રીતે सांगा કે નવા આકાશ ને નવી પૃથ્વી બનાવવામાં આવી તેમાં પવિત્ર લોકો વસતી પાપી લોકો કોઈ સ્થાન નહીં રહેનાર એવો અંતિમ હા નર્કમાં જાતી પ્રિય મિત્રો એ બાઇબલમાં લીખેલ એ દિવસો નજીક રહેનાર પૃથ્વી વિજ્ઞાન એ રીતે કહી રહેલું છે કે પ્રિય મિત્રો પૃથ્વી તૂટી રહેલી છે પૃથ્વી તૂટી રહેલી છે જગ્યા જગ્યા પર પ્રિય મિત્રો ભૂકંપનો આંચકા થઈ રહેલો છે અને પૃથ્વી પ્રિય મિત્રો હા તે તૂટી રહેલી છે હાલેલુયા હાલેલુયા થોડાક હસલા અનુભવ વિના એ વર્ષે ધરતી કંપના આજકાલ લાગના મિત્રો એક સમય તો નિશાની પ્રભુ દાખવી રહેના થોડા કાપલા વિશ્વાસમાં મજબૂત બંધન તેને માટે પ્રભુ નિશાની દાખવી રહેના का દેવના વચનમાં લીખેલા ખરાબી રહેના નિશાની દાખવી રહેના પણ પ્રિય મિત્રો ખરેખર તો ભારે આંચકા લાગી આખી પૃથ્વી હિલીલ આકાશમાં પ્રિય મિત્રો ધડાકા હોય હતી તે સમયમાં પ્રિય મિત્રો માનુસ એ સમયમાં રડીને અને દાંત પીસી પણ જો પસ્તાવા કરી ને હા અને આત્મામાં હા પ્રિય મિત્રો તેને માટે કોઈ આંચકા નહીં લાગના હાલેલુયા હાલેલુયા તો અંતિમ આશા પરમેશ્વર આપણને આપી રહેલો છે કે આ નવો આકાશ અને નવી પૃથ્વી એમાં આપણું સ્થાન ક્યાં છે મિત્રો આ દુનિયામાં આપણે પસ્તાવા કરીને તૈયાર રહીશું તો તેમાં આપણું સ્થાન રહેશે હાલેલુયા હાલેલુયા બોલો પ્રભુ યેસુ મસીહ કે હા મિત્રો ભક્તિ માટે હા મિત્રો જે આ લોકો આવી રહેલા છે ભક્તિ માટે કેટલાક ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ હા તે એવી રીતે આવી રહેલા હતા હાલેલુયા કેટલાક મિત્રો ખાવા માટે જ આવે છે એટલા માટે હા મિત્રો જ્યાં જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં તો પુષ્કળ લોકોને અત્યારે આપણે કહી દઈશું કે આવતા રવિવારે બિરયાની બનાવીએ તો હા મિત્રો ચર્ચમાં સમાયને એટલી ભીડ આવશે ખાવા માટે તો પણ પ્રિય મિત્રો હા ખરા ખ્રિસ્તી ખરાબ હા તે ભજનારા ઓછા આવી રહેલા છે હાલેલુયા 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 તે હા ને મિત્રો હા તે સમયમાં કેટલાક ખાવા માટે જ આવતા હતા કેટલાક તો હા ત્યાં જ હતા બીજા નંબરના લોકો તો હા મિત્રો ત્યાં જ હતા સાથે જ ચાલતા હતા યેસુ ખ્રિસ્તને તે જ રીતે હા કેટલાક લોકો અહીંયા છે કેટલાક લોકો મિત્રો ભક્તિ કરવા માટે આવે છે અને આંખ માર લેતા આખા ડોલાવતી પ્રાર્થના કરતી ત્યાં તેઓ દગડ તોટા કરતેલા તો હેર હોય સાર કર એટલે અઠ જો હના ચાंगली પોસી મિલ તે साठी येतात મિત્રો
यही आशीर्वाद नहीं पामत, श्राप पामी जाती. કેટલાક લોકો મિત્રો ખરેખર યેસુલા પ્રાપ્ત કરવા માટે, ખરેખર યેસુલા ભજન માટે મિત્રો ખરા હૃદયથી ભજનારા દેવ પ્રભુ યેસુ ખ્રિસ્તના ચરણમાં આવેલા તો મિત્રો ખરા હૃદયથી પ્રભુ યેસુ ખ્રિસ્તના આપણે ચરણમાં આવીશું ખરા હૃદયથી તો મિત્રો જિંદગીમાં સફળ બની જઈશું, જિંદગી સુખી બની જશે, જીવનમાં આશીષ મળશે. હાલેલુયા, હાલેલુયા. રીતના કૃત્ય તેના 14મા અધ્યાય અને તેની 15મી કલમ વાંચીશું આપણે. બહુ ઝડપથી. ન્યાયો તથા અન્યાયનું પુનરુત્થાન થશે. હા, ન્યાયી અને અન્યાયીનું પુનરુત્થાન થશે. એવી જેમ તેઓ પોતે આશા રાખે છે હા, તેમ હું પણ તે વિશે આશા રાખું છું. તેઓ જે રીતે આશા રાખે છે તેમ હું પણ આશા રાખું છું. તેઓ પાપ કરતા જાય છે, અન્યાય કરતા જાય છે, તે નરકની આશા રાખી રહેલા છે. પણ જે પ્રિયમિત્રો પવિત્ર થતા જાય છે તે સ્વર્ગની આશા રાખી રહેલા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે પ્રિયમિત્રો અન્યાયી છે તે અન્યાય કરતો જાય છે, જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય છે. અન્યાયી જીવનમાં પ્રિયમિત્રો અન્યાયી લોકો પણ હા પ્રિયમિત્રો ઉઠશે, જાગી ઉઠશે. હાલેલુયા, હાલેલુયા. પણ યોહાન તેના 5મા અધ્યાય 28મી કલમ એમ કહે છે કેટલાક જીવનમાં જશે અને કેટલાક આનંદકાલિક શાસનમાં જશે. હાલેલુયા. એટલા માટે પ્રિયમિત્રો દુઃખોના અંત આવવાના છે, પણ પ્રિયમિત્રો સાથે સાથે મોટું દુઃખ અમુક વ્યક્તિ લઈ લેવાના છે, કારણ કે આનંદકાલિક દુઃખમાં તેઓ જશે. હાલેલુયા. નંબર 3 આપણી આશા છે કે આત્મિક વૃદ્ધિ અને તારણ તરફ આપણે જઈ શકીએ. પેલા થેસલોનિકી 5મા અધ્યાય 8મી કલમ ઝડપથી આપણે અત્યારે જઈશું. બીજા નંબરની બાબત એ છે કે આપણી આશા છે કે આત્મિક વૃદ્ધિ અને તારણ તરફ આપણને પ્રભુ લઈ જાય. પેલા થેસલોનિકી 5 અને 8મી કલમ. પણ આપણે દહાડાના છીએ, આપણે દહાડાના છે માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. હાલેલુયા. પ્રિયમિત્ર આપણે દહાડાના છે, રાતના નથી. ઈ કાંઈ સાકલા માગળ આપણે દિશના હમ રાતના નહીં. એટલા માટે રાતમાં અંધારામાં કામ જોઈ રહેના માણસ અંધારામાં ચાલી રહેના, ખોટા વ્યસન કરવાના અને ખોટા જીવન જીવી રહેના ઈ અંધારાના કામ હા. હાલેલુયા, હાલેલુયા. અંધારાના કામ હા ઈ છોડી દેલા હા અને આપણે અત્યારે દહાડાના હા. એટલે અંધારાના કામમાં તો જાદુ, વેરભાવ, કજ્યા, કંકાસ, ઈર્ષા, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી અને વ્યભિચાર જે પાપ હા તે અંધારાના હા. પણ પ્રિય મિત્રો આપણે અંધકારમાંથી અત્યારે અજવાળામાં આવી ગયા છે, એટલા માટે અજવાળાનું જીવન જીવવાનું, પાપ છોડી દઈને અજવાળાના જીવન જીવવાનું. હાલેલુયા. આપણે અત્યારે અજવાળાના છે. દેવનું વચન કહે છે હા તે ફરી વાર વાંચો. પણ આપણે દહાડાના છીએ, આપણે દહાડાના છીએ માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. હાલેલુયા. હા પ્રિય મિત્રો આપણે દહાડાના છે, એટલા માટે 9મી કલમ વાંચીએ. જેમ કે દેવ આપણને કોપને સારું નહીં પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા છે. હાલેલુયા. આપણને પરમેશ્વરે કોપને સારું નહીં, આપણને પરમેશ્વરે નરકને માટે નહીં પણ સ્વર્ગને માટે નિર્માણ કરેલા. થોડા ખાસ સમજી રહ્યા આપણા સ્વર્ગને માટે નિર્માણ કરેલા, નક્કી કરેલા આપણે સ્વર્ગમાં જાઓ, નરકમાં નહીં. પરમેશ્વરે
પ્રિય મિત્રો કચરા બનાવ્યો નથી, પણ કચરા પેદા થયો, આપણે પેદા કર્યું છે. એટલે કે પાપ પ્રભુએ બનાવ્યો નથી, પણ આદમ હવાએ પ્રિય મિત્રો તે જાણી જોઈને પાપ કર્યો. એટલા માટે પ્રિય મિત્રો પાપ તે દુનિયામાં પ્રવેશ થયો. એટલા માટે આપણને તે પરમેશ્વરે કોપ કરવામાં નહીં, એટલે કે આપણને શિક્ષા કરવા માટે નહીં, આપણને નાશ કરવા માટે નહીં, પણ પ્રિય મિત્રો દેવનું વચન કહે છે આપણને તારણ પ્રાપ્તિ કરવા માટે, તારણને માટે બનાવ્યા છે, અને આપણને એને માટે નિર્માણ કરવામાં આવ્યા છે. અને પ્રિય મિત્રો આપણે આગળ વધીએ. આપણે જાગીએ કે ઊંઘીએ તો તેની સંગાથે જીવીએ. હાલેલુયા. આપણે જાગીએ કે ઊંઘીએ પણ તેની જ સંગાથે ચાલીએ, તેની જ સંગાથે જીવીએ. હાલેલુયા, 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 જરમાં હાલેલુયા. પ્રિય મિત્રો આપણે કઈ બી સંસ્થામાં હોઈએ પણ તેની જ સંગાથે પ્રભુની સાથે ચાલીએ. આપણે મિત્રો ચાલતા જાઓ, યેસુના નામ લેતા જાઓ. મિત્રો આપણે હિન્દુ ફિરું, યેસુના નામ લે. ખેતરમાં જાઓ, યેસુના નામ લે. आपल्याला કોઈ બી તકલીફ છે, યેસુના નામ લે. ઘણી બી પરિસ્થિતિમાં હોવા પણ યેસુના નામ લઈને ચાલો. હાલેલુયા. તો જ આપણા મદદ કરી. ત્યાર પછી મિત્રો નંબર 4, નવા આકાશ અને અનંતકાલિક ધરતી. મિત્રો ની આશા પરમેશ્વરે આપ્યા. નવા આકાશ અને નવી ધરતીની આશા. એટલે તે ધરતી પૂરી થશે નહીં. પછી એ ધરતી માગુન મિત્રો નાશ નહીં પામાય. તે ધરતીને પ્રભુ આપણા આશા આપી રહ્યા. बिना बोलूला आनंद काल સુધી બાઇબલમાં લખેલું. અને થોડાક ભાવ સુધી સહ તે જરા બાઇબલ વાંચતા હોય તો હવા તો આ તરીકે ચર્ચા બનેલી માણસ બાઇબલ જરા વાંચતા હોય તો હાલેલુયા. પહેલા કરંથી તેના 5મા અધ્યાય પહેલી કલમથી આપણે વાંચીએ. ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર છે જે વિધરની મારી ભૂલ થઈ ગઈ છે. બીજો ગ્રંથિ 5મો અધ્યાય 1-5. કેમ કે અમે જાણીએ છીએ કે જે અમારું પૃથ્વી પરનું માનવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. હાલેલુયા. આ પૃથ્વી પર માનવારૂપી ઘર નષ્ટ થાય, નાશ થઈ જશે, પણ મિત્રો આ સ્વર્ગમાં આપણું ઘર છે. હાલેલુયા, હાલેલુયા. आपला जी मानवारूपी घर आहे धरतीवर नाश होईल, पण मित्र स्वर्गમાં आनंदकालिक घर आहे. हालेलुया, हालेलुया. આગળ વાંચતા જઈશું. કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વૈશ્વિક થવાની અભિલાષા રાખીને અમે આ માનવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ. ચોથા નંબરની બાબત આપણે જોઈ રહેલા છે, નવા આકાશ નવી ધરતી અને મિત્રો તે અનંતકાલિક ઘરની આશા. હાલેલુયા. મિત્રો આપણા માટે જે ઘર આ દુનિયામાં લોકો તે કાચું મકાન, કાચું ઘર તોડીને પાકું બનાવેલા છે. કાચા ભસ્કી પાડતા પાકા બનાવતા. મિત્રો અમુક ની તો પાકા બંગલા હેરીને અટે પૈસા હવાત કે નહીં હવાત, પણ કાચા ભસ્કી પાડા હાલ અને આ તો કાલાવાલા કરતા. પાકા મરુલા થોડાક પૈસા લાગતા હતી ખબર નહીં, એટલે રૂપે લઈને તે બનવી રહેના. પણ પ્રિય મિત્રો કદાચ બનાવતા દેવી લાગી તો ઘરમાં રહાય ને યાર નહીં.
बायबलના વચનમાં લખેલું હા કે તમે ઘર બાંધતા મોહરો પૈસા કોડા કહાત અને સાધન સામગ્રી કોડી કહા તે ગણતરી કરીને ચાલુ કરજા નહીં તો અર્ધે રહી જશે માકો લોક પસ્તી કાયલા પુરાની हुई पण प्रिय मित्रो ये घर तो पृथ्वीवर आपले मांडवा रूपी हा मांडवा रूपी घर એટલે આપલા શરીર मांडवा रूपी घर ताळा पडी जाईल माटीना बंगला सुना घर ताळा पडी जाईल यो माटीना बंगला एक दिवस काय करला हा सुना पडी जावला માટીનું ઘર એક દિવસે સૂનું પડી જશે અને પ્રિયત્રો એમાંથી જે દેવે આપેલો આત્મા છે તે જતો રહેશે પ્રભુના ઘરમાં હાલેલુયા હાલેલુયા આત્માને દુનિયામાં જતો રહેશે એટલા માટે આ દુનિયામાં પ્રિયત્રો દેવનું વચન કહે છે આજનું દુઃખ આજને માટે વધશે આપણે આ પ્રભુની શીખેલી પ્રાર્થનામાં બોલીએ છે દિવસની રોટલી आज हमने પણ મિત્રો રાત દિવસ મહેનત કરે છે ઘરમાં મુસ્કે ભરેલા હાથ પણ દિનાલે દિવસની રોટલી આજ અમને મિત્રો આપણે સજ્જન પ્રભુ લાયસા પ્રિય મિત્રો દેવનું વચન એમ કહે છે અનંતકાલી ઘર તો આપણું અહીંયા નથી આપણું ઘર તો સ્વર્ગમાં છે હાલેલુયા હાલેલુયા આ પૃથ્વી પર તો આપણે પરદેશી ને પ્રવાસી એ દુનિયામાં આપણે પ્રવાસી પ્રવાસી વકાયેલા જાય છે ને આપણે પાછા ફરી ઘરે મિત્રો એ દુનિયામાં આપણે પ્રવાસી હા મિત્રો લેવલા હા લીને તૈયાર રહેલા સ્વર્ગમાં જાવ મિત્રો જે હા જેવું તમે કમાવશો તેવું તમને ફળ પડશે મિત્રો જીસા તમે જગશે જીસા તક ફળ મેળ એટલા માટે દુનિયામાં કમાવલા પરમેશ્વરને દમાડ जो पाप कमावीन तो अनंतकालिक नरकમાં જેલ પણ જો મિત્રો હા તે દેવના વચન દેવના પવિત્ર વચન પ્રમાણે ચાલીન અને હા મિત્રો હા પાપના પસ્તાવા કરેલા હા અને હા તો જીવન કમાવે તો જીવનમાં છે હાલેલુયા હાલેલુયા એટલા માટે એ ઘરમાં મિત્રો ઘરલા હેરીને दुसऱ्याना घरला હેરીને आपला घरला મિત્રો હેરજન दुसऱ्याना હેરજन आपला હેરજन दुसऱ्याला હેरजन तर आपला दुःख येतो खूप मेहनत करा नाव पण बरेच मेहनत जाते पण एक जन्म जाते पण तसं चांगले खरं जाते सणाना महल में जाते पण ये धरतीवर चांगला बंगला बांधती असंच रही जावला तुमची जिंदगी आहे अमुक तो मित्रो 30-40 वर्ष जाता रहो 50 वर्ष जाता रहो 60 बहुत वचन सांगा 70 वर्ष प्रभुनी करेला हाथ बढ़ना कारण ऐसे हुई थी कदाच जीवन जीता हुआ तो 9 वर्ष का 100 वर्ष हुई जाते पण मित्रो તેને માગું સોને માગું તો નહીં सांगा परमेश्वर ना पाडेला એટલે જીવનભાઈ आता प्रभु सांगता तुका जे नाही करा माहित तो तारण पामेला हात घेऊन तेवढं दिसलं बंद करते मागून काय करा मागं तुकाच करा माहित हालेलुया तो तारण पामेला लोक हात તેને લીધે વર્ષા જન્મમાં ટીકા કરેલા જાહેરાના દેવનો એટલા માટે ટૂંકી જિંદગીમાં સારું કમાવી લઈએ હાલેલુયા હાલેલુયા ટૂંકા જીવનમાં સારું કમાવી લઈએ અનંતકાલિક સુખમાં જઈશું આ દુનિયામાં જે આપણું ઘર છે માંડવા રૂપી ઘર છે એ તો નષ્ટ થવાનું જ છે કોણાથી બેસ ખાવાના મિત્રો ये घर तो पड़ी जावला का नहीं बड़े घर से मतलब खबर है घर पड़ी जावला एक एक पिछला मन्ना तो पिला आरसा माहेर आज दुखी हुई आरसा माहेर आज दुखी हुई मोहर जुवाना तावता किसा करता आते ये सटावरे एकता मेहंदी लावी है दूसरे दाज लावी है तीसरे दलाली है मागून हटी जहा कोडाक देलाऊं ना एक जनो पोषण जुवानो सीखी गए जब पेन भोला कहता है मेहंदी लावने के नवरी सोचना ताकि से पेन भरी ने पोती घर लई पण ई तो विचार केस निगला दिसला विचार टिकेट निगला दिसला
ओसीनी हेरी काढायो तो गवो राहा जन पिकेला टाकी पोहते टाकी पोहते मग हा कासने तिथे हा वाटा वाटणी कासने तिथे होईन तू यो तो डवर त्यानं पिकेला हा काय कर आता तो बारीक लाईन पिकी जाता पिकी એટલે મોડું લાગી હા સમજ પ્રમાણે આયુષ્યની મર્યાદા ખરાબ એમ પણ મિત્રો અનંતકાલ ઘરની આસ્થા પરમેશ્વરને જીવેલા થોડાક હર્ષિત વિશ્વાસ આ અનંતકાલિક ઘરમાં માનવ નંબર લાગે બીજો પિતર તેના ત્રીજો ધ્યાન કઈ નીકળવા વાંચીશું બહુ ઝડપથી અત્યારે જઈશું બીજો પિતર ત્રીજો ધ્યાન 13મી કલમ હા તો પણ આપણે તેના વચન પ્રમાણે આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે હા તેની વાટ જોઈએ છીએ. હાલેલુયા આપણે મિત્રો જે આ વચન એમ કહે છે વચન પ્રમાણે નવા આકાશ અને નવી પૃથ્વી જેમાં ન્યાય પણ વસે છે તેની વાટ જોઈએ છે એટલે નવા આકાશ ને નવા પૃથ્વી તેમાં પાપી લોકો નહીં રહેશે દરેક વ્યક્તિ પવિત્ર રહેશે તેની વાટ હા તે હેરી રહેલા તેની વાટ જોઈ રહેલા છે ભાવપ્રેત કહે છે જે પાપી લોકો સાથે હા જીવી જીવીને કંટાળી રહેલા છે પણ આપણે પવિત્ર હા તે આકાશ અને પવિત્ર પૃથ્વીને આશા રાખી રહેલા છે નવું આકાશ નવી પૃથ્વી એટલા માટે મિત્રો વચન એમ કહે છે આ જૂનો આકાશ અને જૂની પૃથ્વી જતું રહેવાનું છે નાશ પામવાનું છે એટલા માટે અનંતકાલિક જે કદી નાશ નહીં પામશે એવું આકાશ પ્રભુ આપણા માટે બનાવરેલો છે હાલેલુયા અને વચન એમ કહે છે એ તો તૈયાર થઈ ગયેલું છે એ તો તૈયાર हुई गए हैं नवा आकाश नवी पृथ्वी तैयार हुई है बोला तैयार हुई गए हालेलुया 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 અને કેવી રીતે તૈયાર થઈ રહેલું છે આ તે વાંચીશું પ્રકટીકરણ પુસ્તક તેના 21માં અધ્યાય હા વાંચીશું આપણે કેવી રીતે તે તૈયાર થઈ રહેલું છે 21માં અધ્યાય અને બીજી કલમથી વાંચીશું વળી મેં પવિત્ર નગર એક મિનિટ પહેલી કલમથી જ વાંચી લઈએ હા પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા હા કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે હા અને સમુદ્ર હવે છે જ નહીં. અને પ્રિય મિત્રો એવું થઈ રહ્યું છે કે નવું આકાશ અને નવી પૃથ્વી હા હશે અને વચન એમ કે છે પહેલું આકાશ અને પહેલી પૃથ્વી જતે રહેલા છે અને સમુદ્ર રહેશે નહીં જો પાણી દરે માગો નહીં રહેનાર ખારા મીઠાઈ હોતે નહીં રહેનાર સમુદ્ર માગો રહેનારો જ નહીં થોડાક બાજુને સમજી રહેનાર એટલે ઈ આખા જતા રહેલા સમુદ્ર છે જ નહીં એ જતા રહેવાનું છે હાલેલુયા હાલેલુયા એટલા માટે હા ત્રીજી કલમથી વાંચીશું હા વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાળી એમ બોલતી સાંભળી કે જુઓ દેવનો મંડપ માણસોની સાથે છે દેવ તેઓની સાથે વાસો કરશે અને તેઓ તેના લોકો થશે અને દેવ પોતે તેઓને સાથે રહીને તેઓનો દેવ થશે. હવે પછી મિત્રો તે નવા આકાશમાં પરમેશ્વર સાથે રહેશે આ તો ડોલાય પ્રાર્થના કરલા પડો કઠો દેવ હતી આપણને ખબર નહીં હા પણ તે સમયમાં દેવ હારી રહેલા હાલેલુયા હાલેલુયા ચોથી કલમમાં એમ કહે છે આપણા આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે અને ફરીથી મિત્રો મરણ ફરીથી થનાર નહીં અને ઈ મરતા હા ઈ ફરી વાર નહીં મરનાર મરણ બિલકુલ મરણ તો અત્યારે આપણે જૂના આકાશ અને જમીનની પૃથ્વી હા એમાં મરણ હોય રહેના પણ મરણ બિલકુલ રહેનાર નહીં એટલા માટે એ આશા પરમેશ્વર દીધા હાલેલુયા ઈ પ્રકટીકરણના પુસ્તક 21માં અધ્યાય દર્શનમાં પ્રભુના દાસ ફરી રહેના અને મિત્ર ઈ નવા આકાશ બીજી કલમમાં એ રીતે સાંગ કે પવિત્ર નગર જી હા અંતિ નગર તો જે રીતે મિત્રો ઈસા લીધેલા કે જેમ કન્યા પોતાને વરને સામે શણગારમાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું અને જે રીતે લગ્ન મંડપ તૈયાર હુયો અને તે રીતે નવા આકાશ નવી પૃથ્વીને તૈયાર થઈ રહે
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લગ્ન મંડપમાં જ્યાં સુધી મિત્રો આ લગ્ન પૂરું થાય ત્યાં સુધી જે તે લગ્ન મંડપ રાખે ને તેને તોડી નાખે ત્યાર પછી હા મિત્રો આપણે બહુ આશા રાખીએ કે અહીંયા જ રહીશું તો સારું, પણ તે નહીં રહેવાય. હાલેલુયા. પણ એવું ભારે પરમેશ્વર તૈયાર કરેલું છે. તેને નોતરાની આશા તો એ છે કે પરમેશ્વર આપણા માટે નવું આકાશ નવું પૃથ્વી તૈયાર કરેલું છે, જૂનું જતું રહેશે. ત્યાર પછી ધન્ય આશા. પાંચમી બાબત એ છે તો ધન્ય આશા. નીતિ વચન બીજો અધ્યાય 13મી કલમ વાંચીશું આપણે. ધન્ય આશા. નીતિ વચન બીજો અધ્યાય 13મી કલમ. કોઈ કાઢી મૂકજો. થેસલોનિકી સેલિબ્રેશન 4 છે. નીતિ વચન બીજો અધ્યાય 13મી કલમ. જેઓ સદાચારના રસ્તાઓ ત્યજીને અંધકારના માર્ગમાં ચાલે છે, જેઓ દુષ્ટતા કરવામાં આનંદ માને છે, મિત્રો જેવો સદાચારના માર્ગ તજીને મિત્રો કયા માર્ગમાં ચાલે છે? અંધકારના માર્ગમાં ચાલે. ઘણા વ્યક્તિ મિત્રો સારો માર્ગ સદાચારના માર્ગ એટલે કે પવિત્ર માર્ગ મૂકીને અંધકારમાં ચાલી રહેલા છે. તેઓને માટે ધન્ય આશા નથી. હવે વાંચીશું આપણે થેસલોનિકી તેના 4 અધ્યાય 13મી કલમ. હા, પણ ભાઈઓ ભાઈઓ બહેનો પણ હા ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. બરાબર. જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની પેઠે તમે ખેદ ન કરો. જે મરણ પામે છે એમ આપણે કરેલા છે, પણ તેઓ પ્રભુમાં ઊંઘી રહેલા છે. પ્રભુમાં નીચી રહેનાર અને એક દિવસે ઉઠેલા. પ્રભુમાં અને એક દિવસે ઉઠેલા. અને આગળ વાંચીશું. કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. અને 16મી કલમ. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત પ્રમુખ દૂતોની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે, અને ખ્રિસ્તમાં જેઓ મોયેલા છે તેઓ પ્રથમ ઉઠશે. હાલેલુયા, હાલેલુયા. અને રણશિંગડો વગાડવામાં આવશે. અને મિત્રો ખ્રિસ્તમાં છે, ખ્રિસ્તમાં મોયેલા ઊંઘેલા છે તેઓ પ્રથમ ઉઠશે. હાલેલુયા, હાલેલુયા. आपले तो प्रियत्रो माणूस मरी जहा एक रुपये दीजा भाड़ा करी जाजो. एक रुपये हाथ में देता है भाड़ा करी जाजो. मरी जाता खवाड़ता है खाई पीने जाजो खवाड़ता है पाजता है. प्रियत्रो हाँ मरी जाता कौले मसान और फेर देता है जानो है तो एक दब जैसा एकला आता जासी ने एक दबत जाजो. અને જાતના करता है. મિત્રો કોને काय करा जातवा ना करो, पण काहीच करलं नाही. विश्वास लोक आपले हात नाही टाकला का मित्र, काही भातना फुला नाही टाकला, पण फूल जी मित्र फुला हा ते कर्माजी जहा जशी आपली जिंदगी आहे फूलने स्वागत कर देवला. जातना नाही करला, खावाडला नाही. कारण का मरी जे जितामा नाही खावाडा आणि मरी जाता खावाडो ही मित्र अपमान आपले कर ऐसा नहीं करला. हालेलुया, हालेलुया. वचन सांगा का माणूस मरी गे त्यारे आपले टाल नाही होईला का हा शरीरवर टेटू नाही पाडला का आपल्या शरीराला दुःखी नाही करला. कारण का मरी गे एक दिवस तो मरी गे है. आणि मित्र आपले मरी गे हाताने टाल नाही पाडजन आणि जिता हाताने टाल पाडजन. ಈ ಬೋಂದ એટલા માટે મિત્રો વચન તેને વિશે બાઇબલમાં લખેલા. હા, લેવીના પુસ્તકમાં વાંચી ત્યારે મહિલાને માટે તમારે તો મિત્રો દેવના વચન એમ કહેશે કે દેવનું વચન એમ કહેશે સેલું રણસિંગડો વાગશે, આંખના પલકારામાં જગતનું રૂપાંતર થઈ જશે.
અને મુયેલા છે તે અવિનાશી થઈને ઉઠશે. હાલેલુયા, હાલેલુયા. હા પ્રિય મિત્રો, એટલા માટે દેવનું વચન કહે છે આ 17 વાંચીએ. વળી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે આપણામાંના જેવો જીવતા રહેનારો છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું હા, તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું હા. અને એમ સદા પ્રભુની સાથે રહીશું. હાલેલુયા. જેને જીવતા રહેલા હશે, આપણે જીવતા જ જો રહી જા તો મિત્રો પ્રભુના મેળા સાથે આપણે જીવનમાં હાલેલુયા. જીવતા રહેનારા છે તે પ્રભુને મળવા સારું ગગનમાં તણાય. એટલા માટે પ્રભુ યેસુને મળવાને માટે જલ્દી તૈયાર થાઓ. સદા જાગતા રહો, પ્રાર્થના કરતા રહો. પ્રભુ યેસુને મળવાને માટે જલ્દી તૈયાર થાઓ. મિત્રો, આ દેવનું વચન કહે છે, ધન્ય આશા તો એ છે કે આપણને મોયેલા છે તે ખબર માંથી રણસિંગના અવાજ સાંભળીને જાગૃત છે અને જીવતા રહેનારા છે તે તણાઈ જશે. મિત્રો, બહુ વિચારવા જેવું છે. પત્ની સાથે પતિ સાથે 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 ગાડી પર બેસાઈને જતા હશે અને મિત્રો પત્ની પાછળ બેસે છે, પતિ આગળ ચલાવતા હોય. કદાચ પત્નીએ વિશ્વાસ કર્યો છે, પત્ની તણાઈ જશે અને પેલો પતિ તો લાવતા લાવતા જાય જ કરી ના વિનાશ કાની ભજે લેમ હો ક્યાં લેમ હો ફડકા લેમ હો આતરુતા લેમ હો પાંગરું લેમ હો બજારમાં જાય હેરતા તો ઇકઠો ને આખે ગૌસર થી પાડી આખી કઠોર પાડી. પણ પ્રિયંત્રો કદાચ પતિની વિશ્વાસ કરેલા અને પત્ની વિશ્વાસ કરેલા હા તો એ ગાડી વર્ષ અચાનક જાતે રહે તો એ ખાતે ખાડા હા કરી વિચાર હતા હોય ના જીવનભાઈ. એટલે ધોની માણસાથી તૈયાર જ રહુલા. યો પ્રાર્થના જલ્દી કરો તો કદોશને ઉઠાડી દેજો. મેં તો એ સાંભળુલા. હાલેલુયા. રમેશભાઈ ના એનો અર્થ એમ થાય છે કે જીવતા રહેનારો છે તણાઈ જશે તો કદાચ કોઈ ડ્રાઈવર હશે તો પાછળ બેસનારને બહુ નુકસાન થશે. પણ પાછળ બેસનાર જો જતા રહેશે તો ડ્રાઈવર તો જતો જ રહેશે. પણ પાછળ બેસનાર ક્યાં ગયો તે ખબર નહીં પડશે. અચાનક હાથ થશે. હાલેલુયા. પણ રણસિંગડાના અવાજ તો આખી દુનિયાના લોકો સાંભળશે એટલે જાણી જ જશે તે પાછળ ફરી જશે મારી પત્ની જતી રહી છે. ખબર પડી જશે આખા દુનિયાના લોકોને ખબર પડી કે રણસિંગડાનો અવાજ સંભળાયો એટલે અને જતા રહેનારા મિત્રો તેમાંથી કેટલાક સેવકો પણ રહી જશે અને કેટલાક સેવકો જશે. માગો સેવક જતા રહે માગો મંડળી તો મિત્રો રહેલું આજુબાજુ પલાય કીધું સેવક રહેલું પણ તે સેવકતામાં દમ રહેનાર નહીં. તે સમયમાં મિત્રો 7 વર્ષ સુધી મહાક્લેશનો સમય ઈસાઈ સતીર નીકળી એકતા ચાવ લેતી તો મિત્રો 5 મહિના સુધી ઝેર इसी खुरुज पड़ी અને खुरुज पड़ी ને તાપ પડી તો મિત્રો ખાજી મારું કાતરા ભસી taki ઈશા ભારે પ્રતિક્રમમાં લીધેલા. હાલેલુયા. એટલા માટે આપણને જે આશા આપી છે એમાં આપણે વધતા જઈશું. હાલેલુયા. ત્યાર પછી 6 નંબરની બાબત છે ઇનામની આશા છે અને 7મા નંબરની બાબત એ છે કે આનંદ જીવનની આશા. પણ એના પર હું વધારે નહીં બોલીશ અત્યારે. પ્રભુ નામને ધન્યવાદ હો. આપણે જોઈ ગયા છે તેના નોતરાની આશા. તેના નોતરાની આશા એટલે કે તેના આમંત્રણની આશા એ છે કે પહેલા નંબરની બાબત આપણે જોઈ ગયા કે આપની આશા ઈશ્વરની કૃપા પર છે. દેવ આપણા પર કૃપા કરેલો છે તેના પર છે. બીજા નંબરની બાબત એ છે કે આપની આશા છે કે
તે આવશે અને દુઃખોનો અંત લાવશે. आता खूप खूप व्यक्तिगत करता हा ये दुःख જતા રહેલા. ત્રીજા નંબરની બાબત એ છે કે આપની આશા છે કે આત્મિક વૃદ્ધિ તરફ અને તારણ તરફ તે લઈ જશે. તે દહાડા આવશે. ચોથા નંબરની બાબત એ જોઈ ગયા કે નવા આકાશ અને અનંતકાલિક ધરતીની આશા. અનંતકાલિક ઘરની આશા. મિત્રો પાંચમા નંબરની બાબત એ છે તો ધન્ય આશા. અને એ મિત્રો આપણે જોઈ ગયા. કદાચ આપણા જીવનમાં એમ થતું હોય કે આ વચન મારા હૃદયને માટે, મારા માટે જ નહીં પણ મારા પરિવારને માટે પણ. જો આપણો પરિવાર ક્યાં છે એને માટે આપણે પછતાવાથી પ્રાર્થના કરીશું. પ્રિય મિત્રો આ બાબત વચન એમ કે છે જેમ જેમ દિવસો આવતા જાય તેમ તેમ તૈયાર થતા જવાનું. દિશા દિશા જેનો દિવસ નજીક 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 તે દિશા દિશા આપણે તૈયાર हो जाओ. પણ મિત્રો દિશા દિशा नजीक है, दिशा दिशा आपने भूलत जाएगा. मतलब धरती कम हुई रहना, झगड़ा लड़ाई हुई रहना, देश देश के विरुद्ध हुई रहना, અને હા મિત્રો મારામારી કાપાકાપને हुई रहना, હજારો લોકો મરી રહેના, એ આપણને ખબર હા. છતાં પણ મિત્રો આપણે ભક્તિમાં પાછળ હા, ભક્તિમાં પાછળ નહીં. આપણા કામમાં પાછળ પણ તો ચાલી જાય. આપણા કામ એક દિવસ રહી જાય તો ચાલી જાય, પણ પ્રભુના કામની રૂલ, પ્રભુના કામમાં આગળ વધો, દેવના કામમાં આગળ વધો. ये जिंदगी साथ छोड़ी दी, शरीर ही साथ छोड़ी दी. પણ એ મિત્રો આપણા શરીર એ શરીરમાં દુઃખ રહા, પણ એ શરીર છોડી દે માગો સુખના સમાચાર. તે શરીરમાં દુઃખની પીડાની ઈચ્છા શરીર આપણને દેતા. હાલેલુયા. યીશુના શરીર બદલા જ દે. ત્યાર પછી મિત્રો તો અદ્રશ્ય હુઈને પણ જાય શકે, બંધ દરવાજામાં પણ જાય શકે. ઈચ્છા શરીર આપણા પ્રભુ દિલ, તે શરીર દ્વારા મિત્રો આપણે આકાશમાં પ્રભુને હારી પધાર हुआ. हालेलुया, हालेलुया. बोले प्रभु यीशु मसीह के. आओ આપણે પ્રાર્થના કરીએ. પ્રભુની સાથે તેના નોકરાની આશા એ છે કે પ્રભુ આપણને લેવા આવનાર. આવો આપણે હાથ ઊંચા કરીએ. મને સાંભળનાર કોઈ બી જગ્યામાં હોય તમે તમારા હાથોને ઊંચા કરો. આજ તમે બીમાર છો, આજ તમે ઘાયલ છો, તમારા ઘરમાં કોઈ સારો વ્યક્તિ જતા રહેવાને કારણે તમે ઘાયલ થઈ ગયા, તૂટી ગયા છો. પણ પ્રભુ એમ કહે છે તે તને મળશે, તે તને મળશે, મળશે. અને પ્રભુની સાથે આપણે સદા રહીશું. પવિત્ર દેવ કહેલો છે હું જાઉં છું અને તમને લેવા આવીશ, હું જાઉં છું અને તમને લેવા આવીશ. આ દુનિયામાં સંકટ છે, લોકો તમને ધિક્કારશે, લોકો તમને લૂંટી લેશે, હો તમારા પર કેસ કરશે, તમને તમારી પૂઠે લાગશે, તમારા નિર્દોષ માણસને મારી નાખશે. એવો સમય હશે, પણ યાદ રાખો યેસુ ખ્રિસ્ત જલ્દી આવી રહેલો છે, આપણને લેવા આવી રહેલો છે. એ આશા રાખીને આપણે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરીએ. કદાચ આજ મને સાંભળનાર તમે હૃદયમાં ઘાયલ થયેલા હોય, તમે તૂટી ગયેલા હોય, નિરાશ થયેલા હોય, દુઃખી થયેલા હોય, તમારા હાથને ઊંચા કરો અને પ્રભુને કહો પ્રભુ યેસુ ખ્રિસ્ત મરેલો નથી, તે તો મરણમાંથી જીવતા થઈને સ્વર્ગમાં બેસીને તમને જોઈ રહેલા છે. વચન એમ કહે છે, નીતિ વચન તેના 15મા અધ્યાયની 3જી કલમ એમ કહે છે તે દરેક ભલા ભૂંડા વ્યક્તિ પર નજર કરેલો છે, તે તો જોઈ રહેલો છે. ગીત શાસ્ત્ર એમ કહે છે યહોવા આકાશમાંથી જોવે છે અને સર્વ મનુષ્યને દેખે છે, તે દરેક વ્યક્તિને જોઈ રહેલો છે. ધન્યવાદ પ્રભુ રાજા.
હો દેવ કૃપાળુ છે, જ્યાં બેસીને સાંભળતા હોય, જે જોઈ રહેલા છે, પ્રભુ યેશુના નામમાં અમે પ્રાર્થના કરે છે, યેશુના નામમાં તેઓના દુઃખને સુખમાં બદલી નાખ રાજા. હાલેલુયા. તેને નોતરાને આશા રાખીને હાલેલુયા દેવ કૃપાળુ સર આ હૃદયમાં હિંમત પકડી લે યેશુના નામમાં. ઓ આંતરિક મનુષ્ય સાજા થઈ જાય યેશુના નામમાં, હૃદય સાજું થઈ જાય, ઓ જીવનમાં સાજા પણ આવે. હાલેલુયા 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 હાલેલુયા. હે સ્વર્ગ પિતા, દુઃખી થઈને નહીં રહે, પણ દેવ આ સંસારમાં છે ત્યાં સુધી દુઃખ છે, સંસાર એક દિવસ છોડી જવાના છે, એ દેવ કૃપાળુ તારું વચન કહેશે. એટલા માટે પવિત્ર નગરમાં નવા યરૂશલેમમાં જેમ કન્યા હાથે સભાયમાન બને છે, તે રીતે સભાયમાન બનેલો સ્વર્ગમાં જવાના છે. ત્યાં તો સોનાના રસ્તા, ત્યાં તો કાચના જેવા હાથે ચોખ્ખા સોનાના રસ્તા, હીરા માણેક પુખરાજ દરેક હાથે કલરના ત્યાં રસ્તા દરવાજા, અને દેવ કૃપાળુ છે તે તો ત્યાં તો સદા આનંદ 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 આનંદ. પ્રભુ રાજા, તે આનંદમાં પ્રવેશ કરવા માટે તારા બાળકોને તૈયાર કરી યેસુ નાજતના. હાલેલુયા. પ્રભુ તમારા નામ મહિમા થવા દે. તમારા હાથમાં અમે સોંપીએ છે. નિરાશ અને જેવો નિરાશ છે, દુઃખી છે, તેઓના આંખમાં આંસુ લૂસી નાખવામાં આવે છે, એવું વચન મેં વાંચ્યું છે. પ્રકટીકરણ 21માં અધ્યાયમાં મેં વાંચ્યું છે. હા બે જેવો દરેકના આંખમાંથી આંસુ લૂસી નાખવામાં આવે છે. આજ જેવો રડે છે, જેવો દુઃખી થઈને રડે છે, તેઓના આંખમાં આંસુ લૂસી નાખવામાં આવે છે, એવી ધન્ય આશા પ્રભુ તમે આપી છે, માટે ધન્યવાદ. તમારા હાથમાં સોંપતા ધન્ય પ્રભુ યેશુના નામમાં છે. આમેન.